હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાનું લીંબુનો પાવડર બનાવીશું. તો એમના માટે થઈ અને આપણે કેવા લીંબુ સિલેક્ટ કરીશું, તો એકદમ સરસ પાકેલા અને આછી છાલવાળા જે લીંબુ હોય છે એ લીંબુ આપણે લેવાના છે. જે લીલી છાલવાળા લીંબુ હોય છે ને એ પાકેલા ટૂંકમાં નથી હોતા વધારે, તો એ કાચા લીંબુ આપણે ઉપયોગમાં નહીં લઈએ, કારણ કે એમનાથી આપણો પાવડર છે ને એ થોડોક કડવાશના ટેસ્ટવાળો તૈયાર થશે. તો આ રીતે આપણે સરસ મજાના પાકેલા આછી છાલવાળા લીંબુ લેશું, જેથી કરી અને એમાંથી સરસ મજાનો ઝાઝો રસ નીકળે. અને જ્યારે લીંબુ તમને સસ્તા લાગતા હોય ત્યારે તમે આ પાવડર બનાવીને રાખી દેશો, અને જ્યારે લીંબુ મોંઘા થાય, બજારની અંદર ઓછા પ્રમાણમાં મળતા હોય, ત્યારે તમે આ પાવડરનો ઉપયોગ કરી અને દાળ શાકમાં પણ ઉપયોગમાં લઈ શકશો અને લીંબુ શરબત પણ બનાવી શકશો. તો એમના માટે થઈ અને અત્યારે મારી પાસે એક બાઉલ ભરાય અને લીંબુનો રસ આવી ગયો છે. તો આપણે એમને ગરણાની મદદથી આ રીતે ગાળી લેશું, જેથી કરી એમાં જે લીંબુના બીજ હશે એ બધું જ છે એમની અંદર નીકળી જશે. અને હવે જે બાઉલ ભરાય અને લીંબુનો રસ હતો એમનાથી આપણે 3 ગણી ખાંડ, અથવા તો તમે મિશ્રી લેવા માંગતા હોય તો મિશ્રી પણ લઈ શકો છો. અને આપણે એમને સારી રીતે લીંબુના જે રસ છે ને એમની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દેશું, જેથી કરીને શું થશે કે લીંબુનો રસ છે ને એ ખાંડની અંદર સારી રીતે એબ્ઝોર્વ થઈ જશે. અને આગળ હું તમને 1 દિવસ બાદ કેવું દેખાય છે, 2 દિવસ બાદ કઈ રીતે દેખાય છે ટેક્સચર એમનું, એ પણ બતાવીશ. અને આપણી પાસે જે લીંબુના છિલકા વધ્યા છે એમને આપણે ફેંકી ન દેતા, એમનો પણ એક સરસ મજાનો ઉપયોગ કરી અને આપણે એક અચાર તૈયાર કરીશું. અને આ એવું છે કે તમને જે લોકોને ડાયજેસ્ટિંગમાં પ્રશ્ન રહેતો હોય, ખોરાક બરાબર પચતો ન હોય, તો એમના માટેનું તો આ બેસ્ટ અથાણું રહેશે. તમે ક્યારેય લીંબુના આ રીતે એકવાર અચાર બનાવીને ખાઈ લીધું ને તો તમે ક્યારેય લીંબુના છિલકા છે એ ફેંકશો નહીં. તો એમના માટે થઈ અને 1 ટેબલ સ્પૂન ભરી અને આપણે નિમક લીધું છે, અને અડધી ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે. અને આપણે એમને સારી રીતે મિક્સ કરી અને આપણી પાસે જે લીંબુની છાલ છે ને એમને અંદર આપણે આ ભરી દેવાનું છે. અને ચટણી નાખવાનું કારણ એ જ છે કે આપણું આ જે આમનું અથાણું તૈયાર થશે ને એ લાંબો ટાઈમ સુધી એમની અંદર ફૂગ નહીં લાગે. તો ખાસ તમે જ્યારે પણ લીંબુને આ રીતે આથી અને એમનું અથાણું બનાવો ને ત્યારે થોડુંક લાલ મરચું પાવડર એડ કરી દેવાનું, જેથી કરીને એમની અંદર ફંગસ નહીં લાગે અને લાંબો ટાઈમ સુધી તમારું અથાણું છે એ સારું રહેશે. તો આપણે બધી જ જે છાલ છે ને એમને આની અંદર આપણી પાસે જે મસાલો તૈયાર થયો છે ને એ સારી રીતે ભરી દેશું. અને એમનું અથાણું લગભગ 8 થી 10 દિવસ માટે રહેશે ને આ રીતે આપણે ભરી કોઈ પણ બરણી કે એરટાઇટ બાઉલની અંદર ભરી અને રાખી દેશું, એટલે લગભગ 8 થી 10 દિવસની અંદર તો એકદમ એ સોફ્ટ તૈયાર થઈ જશે અને ખાવા માટે તમે ઉપયોગમાં લઈ શકો એવું અથાણું આપણું છે એ તૈયાર થઈ જશે. અને તમે કોઈ પણની સાથે આ થેપલા, પરોઠા કે રોટલીની સાથે, તમારી પાસે ક્યારેક શાક કે ચટણી કે કશું બનાવવાનો ટાઈમ ન હોય તો તમે આ એક ટુકડો લઈને ખાશો ને તો પણ એ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. અને અત્યારે જે મસાલો વધ્યો હતો એ પણ હું ઉપરથી એમની અંદર સ્પ્રેડ કરી દઈશ. અને હવે એમનું ઢાંકણ ઢાંકી અને તમને કીધું તો એ મુજબ 8 થી 10 દિવસ માટે એમને આપણે આ રીતે જ છોડી દઈશું, જેથી કરી અને એકદમ સરસ ગળી અને ખાવા લાયક થઈ જાય. અને હવે લગભગ 24 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણું જે લીંબુ અને ખાંડવાળું મિશ્રણ છે એ તમે જોઈ શકો છો કે સારી રીતે સુકાઈ ગયું છે. અને એકદમ સારી રીતે અંદરથી નહીં સુકાયું હોય, પણ હવે જુઓ આ 2 દિવસ બાદ આ રીતે મિશ્રણ આપણું તૈયાર થઈ જશે. તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ આપણે કોઈ પણ ચમચા અથવા તો ચપ્પુની મદદથી એમને સારી રીતે ઉખેડી લેશું. અને જો આ મિશ્રણ થોડું વધારે લાગતું હોય ને એક વાસણની અંદર, તો આપણે 2 થાળી લઈ લેશું અને એમાં આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. જેટલું એ આછું થશે ને સ્પ્રેડ, એટલું એ ઝડપથી સુકાઈ જશે અને આપણો પાવડર છે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. મિત્રો, તમે આ રીતે ક્યારેય લીંબુનો પાવડર બનાવ્યો છે કે નહીં એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને અત્યારે જુઓ આપણું મિશ્રણ થોડુંક જાડું લાગે છે, તો મેં એમને 2 થાળીની અંદર સ્પ્રેડ કરી અને લગભગ 5 થી 6 દિવસ માટે માત્ર પંખાની નીચે જ આપણે એમને સૂકવવાનું છે, તડકામાં રાખવાનું નથી. અને અત્યારે તમે જુઓ સારી રીતે સુકાઈ ગયું છે, બિલકુલ જ એમાં ભેજ નથી દેખાતો. તો હવે આપણે આમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેશું અને આપણે એમનો પાવડર તૈયાર કરી લેશું. અને જો આમાં થોડોક પણ ભેજનું પ્રમાણ હશે ને તો આપણો ફાઇન પાવડર એમનો તૈયાર થશે નહીં. એટલા માટે થઈ અને કદાચ એકાદ દિવસ તમારે વધારે લાગે તો કશો વાંધો નહીં, પણ એમનો પાવડર છે એ સારી રીતે તૈયાર કરવા માટે થઈ અને સારી રીતે સૂકવવું જરૂરી છે. તો મિક્સી જારની અંદર આપણે એમને
ઓન ઓફ કરી થોડી વાર માટે શરૂઆતમાં એ રીતે કરી અને ત્યારબાદ કન્ટિન્યુ ચલાવીશું તો એકદમ આ રીતનો ફાઇન પાવડર છે એ તૈયાર થઈ જશે. અને આ પાવડરને તમે એરટાઇટ બરણીની અંદર ભરી અને આખું વર્ષ માટે તમે સ્ટોર કરી શકશો. કશું જ નહીં થાય, બિલકુલ જ ખરાબ નહીં થાય. લીંબુનો ટેસ્ટ પણ એટલો જ સારો રહેશે કે જે રીતે આપણે ફ્રીઝરની અંદર કે કોઈ પણ એમનો રસ કે ક્યુબ બનાવીને સ્ટોરેજ કરીશું એમના કરતાં આ પાવડર છે એમનો ટેસ્ટ છે એકદમ બેસ્ટ રહેશે. તો આપણે બધો જ લીંબુનો પાવડર છે એ આ રીતે તૈયાર કરી લેશું અને એમાંથી હું તમને માત્ર સેકન્ડોમાં તૈયાર થતું એવું લીંબુ શરબત પણ આગળ કરી અને તમને બતાવીશ. તો જુઓ તમે, એક બરણી ભરાય અને આપણો પાવડર છે એ રેડી થઈ ચૂક્યો છે. તો આપણે એમનું ઢાંકણ ઢાંકી અને આખું વર્ષ માટે રાખીશું કે જ્યારે લીંબુ મોંઘા લાગે ત્યારે આપણે એમાંથી ચમચી પાવડર કાઢી અને બસ એકદમ ઝટપટ આપણે લીંબુ શરબત તૈયાર કરી શકશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે મેં એક ગ્લાસ લીધો છે અને બસ એમની અંદર 1 ટેબલ સ્પૂન ભરી અને આપણે તૈયાર કરેલો પાવડર છે એડ કરી દેશું. તો આપણે ન તો ખાંડની જરૂર પડતી, ન તો લીંબુની જરૂર પડતી, એક જ મિશ્રણની અંદર આપણે આ બંને વસ્તુ આવી જશે. અને બસ ઠંડુ ઠંડુ પાવડર પાણી એડ કરી દેશું. અને વધારે ઠંડુ કરવું હોય તો તમે આઈસ ક્યુબ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને ચાટ મસાલો અથવા તો નિમક એડ કરી દેવાનું અથવા સંચળ એડ કરી દેશું. તો આપણું બસ સેકન્ડોની અંદર આપણું લીંબુ શરબત તૈયાર થઈ જશે. અને આ સિવાય તમે દાળ શાકમાં પણ આપણો આ પાવડર છે એ ઉપયોગમાં લઈ શકશો. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.